નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આવતીકાલે રક્ષાબંધનને લઈ પાલિકાની લોકોને ભેટ, મહિલાઓ અને બાળકો બસમાં મફત પ્રવાસ કરી શકશે। પાંડેસરા બીઆરટીએસમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 લબરમુચ્છા સહિત 4ના મોત। પીપલોદ વોક્સવેગન શોરૂમમાંથી ગઠિયાએ બોગસ ડોક્યુમેન્ટથી 4 કાર ખરીદી કરી ₹38.16 લાખની છેતરપિંડી। અઠવા અને લિંબાયતમાં જુગારધામ પર પોલીસના દરોડા, 27 જુગારીઓ પકડાયા। ફ્રેન્ડશિપ ડેની શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર કરાઈ ઉજવણી। અને અમૃતસરના મહાજન ભાઈઓએ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે કરી ₹3.93 કરોડની ઠગાઈ। સમાચારો વિગતે। આવતીકાલે રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકાની શહેરીજનોને અનોખી ભેટ આપવામાં આવી છે। આજે મધ્યરાત્રિથી 7 મેની મધ્યરાત્રિ સુધી મહિલાઓ અને 15 વર્ષથી નીચેના બાળકો માટે પાલિકાની બીઆરટીએસ અને સિટી બસ સેવા તદ્દન ફ્રી કરવામાં આવી છે। એટલે કે મહિલાઓ અને બાળકો ફ્રીમાં આવતીકાલે બીઆરટીએસ અને સિટી બસનો પ્રવાસ કરી શકશે। શહેરીજનોના પરિવહન માટે તૈયાર કરાયેલા બીઆરટીએસ અને સિટી બસનો લોકો બહોળો લાભ લઈ રહ્યા છે। બીઆરટીએસ સીટો પર દોડતી બસોમાં દૈનિક 90,000 લોકો મુસાફરી કરી છે। તેવી રીતે સિટી બસમાં પણ 55,000 જેટલા મુસાફરો લાભ લેતા હોય છે। પાલિકાના બીઆરટીએસ અને સિટી બસનો વધુને વધુ લોકો ઉપયોગ કરે તે માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે। ત્યારે રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ અને બાળકો માટે ટ્રાવેલિંગ ફ્રી કરવામાં આવ્યું છે। પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે પાલિકાએ રક્ષાબંધનમાં મુસાફરી ફ્રી કરવાની અનોખી ભેટ આપી છે। 6 ઓગસ્ટ મધ્યરાત્રિથી 7મી રક્ષાબંધનના તહેવારમાં આખો દિવસથી લઈ મધ્યરાત્રિ સુધી મહિલા અને 15 વર્ષથી નીચેના બાળકો માટે પાલિકાની બીઆરટીએસ અને સિટી બસોમાં ફરવાનું ફ્રી કરાયું છે। તેનો લોકો વધુને વધુ લાભ લઈ મુસાફરી સરળ અને સુરક્ષિત બનાવવી જોઈએ। શનિવારે મોડી સાંજે પાંડેસરા અને ભેસ્તાની વચ્ચે બાટલીબોઈ પાસે આવેલી બીઆરટીએસ જંકશન પાસે એક વિચિત્ર અકસ્માતના બનાવમાં પૂર ઝડપે 3 સીટ મોટરસાયકલ હંકારી રહેલા ચાલકે રાહદારીને અડફેટે લેતા એક સાથે 4ના મોત થયા હતા। સચિન પાલીગામ પાસેથી પલ્સર મોટરસાયકલ પર બેસી પૂરપાટ ઝડપે બાટલીબોઈ પાસેના બીઆરટીએસમાંથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકે રાહદારી શ્રમિકને અડફેટે લેતા બાઇક પર બેસેલા 3 લબરમુચ્છિયા યુવાનો પણ બીઆરટીએસમાં ફંગોળાઈ ગયા હતા। તમામને માથામાં ગંભીર ઈજા થતા ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। તેમજ અડફેટે ચડેલા રાહદારીનું પણ મોત થયું હતું। અકસ્માતમાં મોટરસાયકલ પર બેસેલા ઉદય પાટીલ, અશ્વિન યાદવ સહિતના 4 મૃત્યુ થયા હતા। બાટલીબોય કંપની પાસેના રોડ પરથી રાહદારી રોડ ક્રોસ કરી બીઆરટીએસ મારફતે રોડની સામેની બાજુ સાંઈબાબા મંદિર તરફ જઈ રહ્યો હતો। ત્યારે 3 સીટ પર આવેલા લબરમુચ્છા ચાલકે તેને અડફેટે લેતા 4 જણા ફંગોળાઈ ગયા હતા। તે સાથે પલ્સર મોટરસાયકલના ફૂરચા ઉડી ગયા હતા। હાલ પોલીસને 2 જણની ઓળખ થઈ છે, ત્યારે અન્ય 2 જણની ઓળખ કરવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે। આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો દોડતો થયો હતો। પીપલોદ કારગિલ ચોક ખાતે આવેલા વોક્સવેગનના શોરૂમમાંથી ગઠિયાએ બોગસ કાગળોથી 4 કાર ખરીદી તેની લોનના ₹38,19,000 ન ભરી છેતરપિંડી કરી હતી, જેમાં ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે। પીપલોદ કારગિલ ચોક ખાતે આવેલા વોક્સવેગનના શોરૂમમાંથી ફારૂક મંસૂરી નામના શખ્સે વર્ષ 2015માં કારની ખરીદી કરી હતી અને તે ખરીદી માટે તેણે અયાઝ દાઉદ મર્ચન્ટ, રિયાઝ મર્ચન્ટ, ફાતિઝા મર્ચન્ટના નામના બોગસ પાન કાર્ડ, લાયસન્સ અને ફોટાઓ આપ્યા હતા અને વોક્સવેગન ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 4 કારની ખરીદી કરી તેની લોનના ₹38,19,000 ચૂકવ્યાના હતા અને છેતરપિંડી કરી હતી, જેને ધ્યાને રાખી ઉમરા પોલીસને વોક્સવેગન ફાઇનાન્સમાંથી ફરિયાદ મળતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। નાનપુરા મચ્છી માર્કેટમાં મધરાત્રિએ માછલી ભરીને આવતી ટ્રકની રાહ દરમિયાન જુગાર રમવા મંડી પડેલા માછલીના વેપારીઓ સહિત
5ને પીસીબી પોલીસે ઝડપી પાડી રોકડા 80,000 અને એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. શનિવારની રાત્રે પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી. નાનપુરા મચ્છી માર્કેટમાં મધરાતથી બહારથી માછલીઓના વાહનો આવે છે. અહીં દુકાન ધરાવતા અને માલ લેવા આવતા વેપારીઓ ત્યાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી કોન્સ્ટેબલ જીતુ મોહનને મળી હતી. પોલીસની રેડ દરમિયાન જુગાર રમવામાં મસ્ત નાનપુરા માછીવાડના યોગેશ મકુવાલા, અભિષેક કહાર, અલ્પેશ લશ્કરી સહિતનાઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ 90,000ની મત્તા કબજે કરી હતી. હાલ પોલીસે આ બનાવને લઈ વધુ તજવીજ હાથ ધરી છે. લિંબાયત મીઠી ખાડી ખાતે આવેલા રમણભાઈ ચોક નજીક જુગાર રમી રહેલા જુગારી પર રેડ પાડી પોલીસે 22 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી ₹36,500ની મત્તા કબજે કરી હતી. લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે મીઠી ખાડી નજીક આવેલ રમણભાઈ ચોક પાસે મોટી સંખ્યામાં જુગારીઓ જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે રેડ પાડી હતી અને ત્યાંથી જુગાર રમી રહેલા 22 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ ₹36,500ની મત્તા કબજે કરી હતી. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરભરના યુવાનો અને યુવતીઓ દ્વારા આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરાઈ છે. જ્યારે વિવિધ કોલેજો અને શાળાઓમાં શનિવારે ઉજવણી કરાઈ હતી. મિત્રતાની અનોખી મિસાલો પુરાણોથી માંડી વિવિધ વાર્તાઓમાં પણ મળી આવે છે. જ્યાં સગાઓ કામ નથી આવતા ત્યાં મિત્રો કામ લાગતા હોય છે. તે વાત પણ મિત્રતામાં સાચી પડે છે. આજે રવિવારે આખું વિશ્વ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. તે પૂર્વે શનિવારે શહેરની શાળા કોલેજોમાં કેક ડ્રેસ કોડ થકી ઉજવણી કરાઈ હતી. શ્રી મહાદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે મુખબધિર બાળકોએ ફ્રેન્ડશિપ ડે દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સલાબતપુરામાં આવેલી શ્રી મહાદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સાથે શહેરના યુવાઓએ ફ્રેન્ડશિપ ડે દિવસની ઉજવણી કરી હતી. તેમાં તમામ બાળકોના હાથે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યા હતા અને બાળકોને વિવિધ રમતો રમાડી ડીજેના તાલે નચાવીને ખુશખુશાલ કરી સાચા અર્થમાં ફ્રેન્ડશિપ દિવસને ઉજવ્યો હતો. જો આવી જ રીતે સમાજમાં બધા એકજૂથ રહે તો ખુશીથી રહી શકાય તેવો સંદેશો પણ આપ્યો હતો. દીપિકા ટેલર આ મેન્ટલી ચેલેન્જ બચ્ચાઓને શ્રી મહાદેવ એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલ છે અને આજે અમારે અહીંયા ફ્રેન્ડશિપ ડેનું સેલિબ્રેશન છે. વરદાન ઇવેન્ટ જે છે એમાંથી જયદીપ કરીને છે એમની ટીમ અને ઘણા બધા સપોર્ટિવ છે કે જે આજે આ ઇવેન્ટને સક્સેસ બનાવે છે અને અમને બહુ આનંદની વાત છે, બહુ ગર્વની વાત છે કે અમારા બાળકોના પણ ઘણા બધા ફ્રેન્ડ્સ આજે છે જે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરે છે. થેન્ક યુ. આજે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશિપ ડે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ધ ઓન ગ્રુપ એમટીબી કોલેજ દ્વારા શનિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ધ ઓન ગ્રુપના નામની 11 કિલોની વિશાળ કેક કટિંગ કરી હતી અને ત્યારબાદ એમટીબી કોલેજ કેમ્પસમાં વૃક્ષો વાવી અને તે વૃક્ષોની કાળજી કરીશું તેવી પ્રતિજ્ઞા લીધી હતી અને વિદ્યાર્થીઓએ દરરોજ આ વૃક્ષનું જતન કરશું તેવું જણાવ્યું હતું અને વૃક્ષો આપણા મિત્રો એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સાથે સાથે નાના છોડને રાખડી અને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યા હતા. ફ્રેન્ડશિપ ડે હોવાથી કોલેજના વિદ્યાર્થીઓએ પણ પોતાના મિત્રોને બેલ્ટ બાંધીને ઉજવણી કરી હતી. વાલા ધ્વનિ, હું એમટીબી આર્ટ્સમાં સ્ટુડન્ટ છું. મારું એસવાય ચાલે છે અને આજે અમારો ફ્રેન્ડશિપ ડે છે તો કોલેજમાં અમે લોકોએ પેસ્ટ્રી કટ કરીને ફ્રેન્ડશિપ ડેનું સેલિબ્રેશન કરેલું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી ડ્રેસ મટીરિયલની ખરીદી કરી ₹3,93,00,000ની છેતરપિંડી કરનાર અમૃતસરના 3 મહાજન ભાઈઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી છે. વેસુ ગામ રોયલ એજન્સી ખાતે રહેતા અમિત ગુપ્તા કાપડ માર્કેટમાં દલાલોનો ધંધો કરે છે. અમિત ગુપ્તા જેવા દલાલો મારફતે અમૃતસર ખાતે મોનિકા ટેક્સટાઇલ તથા પી અનિલ એન્ડ કંપની પેઢીના પ્રોપ્રાઇટર પંકજ મહાજન, અનિલ મહાજન અને તુષાર મહાજને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ડ્રેસ મટીરિયલ વેચતા વિવિધ વેપારીઓનો સંપર્ક કર્યો હતો અને ત્રણેય મહાજન ભાઈઓએ ઉધારીમાં વિવિધ વેપારી પાસેથી ₹3,93,00,000નો માલ ઉધાર ખરીદ્યો હતો.
બાદ આ બંધુઓ દ્વારા કોઈ પણ પેમેન્ટ ન કરી છેતરપિંડી કરવામાં આવી હતી। મહાજન ભાઈઓએ અમિત ગુપ્તાને પણ 27 લાખનું પેમેન્ટ ન કરી છેતરપિંડી કરી હતી, જેથી અમિત ગુપ્તાએ સલાબતપુરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રિંગ રોડ યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ દલાલ સાથે મળી ગ્રે કાપડના વેપારી સાથે ₹5,16,000ની છેતરપિંડી કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસે નોંધી છે। સરથાણા જકાતનાકા રિવરવ્યૂ પાર્કમાં રહેતા મગનભાઈ ખૂંટ ગ્રે કાપડના વેપારી છે। ગ્રે કાપડના ખરીદ વેચાણ દરમિયાન તેમનો સંપર્ક દલાલ અશ્વિનભાઈ સોની મારફતે રિંગ રોડ યુનિવર્સલ જય ગુરુજી ટેક્સટાઇલ ધરાવતા સાગર યોગેન્દ્રભાઈનો સંપર્ક થયો હતો અને સાગરે મગનભાઈ પાસેથી ₹5,16,000નું ગ્રે કાપડ ઉધાર ખરીદ્યું હતું, જેનું પેમેન્ટ ન કરી ભાડાની દુકાન બંધ કરી સાગર નાસી છૂટ્યો હતો। જે અંગે મગનભાઈએ છેતરપિંડી થયાનું લાગતા તેણે સલાબતપુરા પોલીસને છેતરપિંડીની ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઓગસ્ટ માસના પ્રથમ પખવાડિયાને મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાઈ રહ્યો છે। આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી મહિલા જાગૃતિની સાથે તેઓને પગભર કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। ત્યારે શનિવારના રોજ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણી અંતર્ગત મહિલાઓનું વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કરાયું હતું અને જરૂરિયાત મુજબ તેઓને આરોગ્યલક્ષી સલાહ સૂચનોની સાથોસાથ દવા પણ આપવામાં આવી હતી। શહેરના તમામ હેલ્થ સેન્ટરો પર તે વિસ્તારની મહિલાઓએ હાજર રહી આ સેવાનો લાભ લીધો હતો, તેમજ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર મહિલા આરોગ્ય દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી। અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠાના ધાનેરામાં સાફ સફાઈ આરોગ્યલક્ષી કામગીરીનું મસમોટું ઓપરેશન પૂર્ણ કર્યા બાદ મહાનગરપાલિકા કમિશનર થેનારાસન અને તેની મોટાભાગની ટીમો શનિવારે સુરત પરત ફરી છે। એડવાઇઝર જતીન શાહ હજી ધાનેરામાં આરોગ્ય વિભાગની 1-2 ટીમો સાથે ધાનેરામાં રોકાયા છે। રાજ્ય સરકારે મહાનગરપાલિકા કમિશનર થેનારાસનને તમામ પ્રકારના નિર્ણયો લેવાના પાવર સાથે ધાનેરામાં સફાઈ આરોગ્યલક્ષી કામગીરી માટે સ્પેશિયલ ડ્યુટી પર મૂક્યા હતા। ધાનેરામાં 4 માર્કેટ યાર્ડમાં સડી ગયેલા 10,000 ટન મરી મસાલાના જથ્થાનો નિકાલ કરવાનો પાલિકાની ટીમ માટે મોટો હતો। ધાનેરાથી 6 થી 7 કિલોમીટર દૂર મોટો ખાડો ખોદાથી સડી ગયેલ મરી મસાલાને ખાડામાં ડમ્પ કરવામાં આવ્યા છે। મર્યાદિત મશીનરી અને મેન પાવરની તુલનામાં કામગીરીનો ટાસ્ક ઘણો મુશ્કેલ હોવા છતાં કમિશનરના માર્ગદર્શનમાં મહાનગરપાલિકાની ટીમે ધાનેરામાં સાફ સફાઈ ઓપરેશન 6 દિવસમાં પાર પાડ્યું છે। સુરત લાયન્સ ક્લબ દ્વારા શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના હાથે રક્ષાબાંધી એટલે કે રાખડી બાંધી અનોખી રીતે ઉજવાયો હતો। સુરત લાયન્સ ક્લબ 35 જેટલી મહિલાઓ દ્વારા શનિવારના રોજ શહેરના વિવિધ પોલીસ મથકે જઈ બહાર ગામથી આવેલા પોલીસ જવાનોને રાખડી બાંધી હતી, જેથી તેઓ ફરજ દરમિયાન ભાઈ બહેનના પવિત્ર તહેવાર ઉજવી શકે। 70 જેટલા જવાનોને 35 જેટલી બહેનોએ રક્ષાબંધનની શુભેચ્છા તેમજ દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી। પોલીસ જવાનોએ પણ બહેનોને ભેટ સોગાદ આપી હતી। માન્ય રાઠોડ સાહેબ અને મુકેશભાઈ દ્વારા અને લાયન્સ મિડવેસ્ટ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ કરવામાં મારા સાથી કોર્પોરેટર રેશમાબેન સૌ મિત્રો મળીને આજે જ્યારે પોલીસ રક્ષણ આપણું આટલું બધું કરતા હોય અને આજે એમને જ્યારે રાખડીમાં બાંધવાનો મોકો મળ્યો તો હું સૌ પોલીસ અધિકારીઓને કોટી વંદન કરું છું અને એમને કહું છું અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાયન્સ ક્લબ અને નારી સંરક્ષણ ગૃહના ચેરપર્સન રૂપાલીબેન શાહ દ્વારા એક રક્ષાબંધનનું આયોજન કરવામાં આવેલું। એમાં પોલીસના કર્મચારીઓને ભાઈ તરીકે પ્રસ્થાપિત કરી અને એક સગી બહેન કરતાં પણ વધારે પ્રેમથી આજે રક્ષાબંધનના પર્વ
રક્ષાબંધનના પર્વ પહેલાં પણ ઉજવણી કરવામાં આવેલી છે. એ બદલ હું તમામ લાયન્સ ક્લબના સભ્યો અને રૂપાલીબેન શાહનું ખાસ આભાર માનું છું. બનાસકાંઠામાં થયેલા પૂર પ્રકોપમાં શહેરમાંથી વિવિધ સંસ્થાઓએ દાન આપ્યું છે. ત્યારે યોગીચોક ખાતે આવેલા ખાનગી દોઢિયા ક્લાસીસના સંચાલકે પોતાના નફામાંથી અમુક હિસ્સો રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાય છે, ત્યારે શહેરની ઘણી સંસ્થાઓએ પૂર પીડિતોને સહાયરૂપ થવા માટે ઘરવખરીથી માંડીને તમામ પ્રકારની સેવાઓ કરી છે. ત્યારે યોગીચોક ખાતે આવેલા એક ખાનગી દોઢિયા ક્લાસીસના માલિકે પોતાના ક્લાસીસનો ખર્ચ બાદ થતા વધતા તમામ નાણાં રાહત ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરી હતી. મારું નામ ભાલાળા ગીતા. હાલ સમય છે એક વિરામનો, પરંતુ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. રાજકોટમાં મધ્યાહન ભોજન પોષણક્ષમ હોવા છતાં સવાલ, માત્ર 4 રૂપિયા સુધીનો થાય છે ખર્ચ. SBI બાદ બેંક ઓફ બરોડાએ પણ 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 0.5% વ્યાજ દર ઘટાડ્યો. કોંગ્રેસનું નાણાપ્રધાનને પત્ર, તમે રોજગારી સર્વે પર શા માટે ધ્યાન નથી આપતા. ઉપરાષ્ટ્રપતિ પદે વેંકૈયા નાયડુનો વિજય, 11મી ઓગસ્ટે લેશે શપથ. અને ચીન અને પાકિસ્તાન સાથેના વિવાદનો ઉકેલ ચર્ચાથી શક્ય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. રાજ્ય સરકાર દ્વારા સમાજમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સુખ સુવિધા માટે અનેક યોજનાઓ શરૂ કરાયાના દાવાની પોલ ખોલતી વરવી વાસ્તવિકતા બહાર આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના પ્રાથમિક અને અપર પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભોજન પાછળ દરરોજ માત્ર ₹2.35 થી લઈને ₹3.56નો ખર્ચ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક અને અપર પ્રાથમિક સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા 2.82 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 1.2 લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન જમે છે. મધ્યાહન ભોજનના ખર્ચમાં શાકભાજી, મરી મસાલા, બળતણ અને દળામણનો ખર્ચ સામેલ છે. અને આજના સમયમાં શાકભાજીનો ભાવ ₹80 થી 200 કિલો છે. ત્યારે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં શાકભાજી માટે પ્રાથમિકના વિદ્યાર્થી માટે 10 ગ્રામ અને અપર માધ્યમિકના વિદ્યાર્થી માટે 15 ગ્રામ શાકભાજી લઈ શકાય તેટલો મામૂલી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા મામૂલી ખર્ચમાં વિદ્યાર્થીઓને પોષણક્ષમ ભોજન આપવાનું સંચાલકો દ્વારા કઈ રીતે શક્ય બનતું હશે, તે એક મહત્વનો સવાલ ઊભો થયો છે. આ ભોજનમાં લોટ, પાણીને લાકડા કરાતા હોય, જેમાં પરિણામે રાજકોટ જિલ્લાના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી માત્ર 1.2 લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન લેતા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. મધ્યાહન ભોજન કેન્દ્રનું સંચાલન કરતા સંચાલકો, રસોઈયાઓ અને હેલ્પરોનું પણ શોષણ કરાતું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. અને ખુદ સરકાર દ્વારા લઘુત્તમ વેતન ધારાની જોગવાઈનું પાલન કરાતું ન હોવાનું જાણવા મળ્યું છે. વર્ષે રાજ્ય સરકારે પ્રાથમિકમાં 35% અને અપર પ્રાથમિકમાં 37%નો ખર્ચમાં વધારો કર્યો છે. અગાઉ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થી દીઠ ₹1.73ની ખર્ચની મર્યાદા હતી, તે વધારીને ₹2.35 કરી છે. અને અપર માધ્યમિકની અગાઉ વિદ્યાર્થી દીઠ ₹2.59ની ખર્ચની મર્યાદા હતી, જે વધારીને ₹3.56 કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બચત ખાતા પર વ્યાજ દર ઘટાડ્યાના થોડાક દિવસ બાદ બીજી એક જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર વ્યાજ દર 0.5% ઘટાડીને 3.50% કરી દીધો છે. શેર બજારોને મોકલેલી યાદીમાં બેંકે કહ્યું કે અમે 5 ઓગસ્ટથી 2 પ્રકારના સેવિંગ્સમાં બેંકે વ્યાજદરો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. શનિવારથી બેંકમાં બચત ખાતું ધરાવતા ગ્રાહકોને
50 લાખ રૂપિયા સુધીની જમા પર વાર્ષિક 4ની જગ્યાએ 3.50% વ્યાજ મળશે. જોકે 50 લાખ રૂપિયાથી વધુના જમા પર ગ્રાહકોને 4% વ્યાજ મળતું રહેશે. આની પહેલા SBIએ 31મી જુલાઈના રોજ બચત ખાતામાં 1 કરોડ રૂપિયા સુધીના જમા પર વ્યાજ દર 4%થી ઘટાડીને 3.50% કર્યું હતું. કોંગ્રેસ દ્વારા નાણાપ્રધાન અરુણ જેટલીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા પાર્ટીએ નોટબંધી બાદ નોકરીઓમાં થયેલી ભારે કપાતનો હવાલો આપતા મોદી સરકારના આ નિર્ણયને ગરીબો પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી. આ સિવાય પણ આ પત્રમાં કોંગ્રેસે કેન્દ્ર સરકારની કામગીરીની રીત પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસે જણાવ્યું કે લેબર બ્યુરોના ડેટા અનુસાર તમામ ફાઇનાન્સ મિનિસ્ટર બન્યાના 1.5 વર્ષ બાદ 1.6 કરોડ ભારતીય લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. CMIના સર્વે અનુસાર નોટબંધીના નિર્ણય બાદ 15 લાખ લોકો પોતાની નોકરીમાંથી હાથ ધોઈ બેઠા છે. વધુમાં કોંગ્રેસે જણાવ્યું કે તમારી સરકાર આવ્યા બાદ ચોંકાવનારી બાબતો એ છે કે તમે રોજગાર સર્વે પર ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું છે. તમારી પાસે વપરાશકર્તા સાથે જોડાયેલા આંકડા નથી. શા માટે નીતિ આયોગ ગરીબીનું આકલન નથી કરી રહ્યું? નીતિ આયોગનું કામ નીતિ આયોગ નથી કરી રહ્યું તે વાત કેટલી યોગ્ય કહેવાય? કોંગ્રેસે પત્રમાં મોદી સરકારને યાદ અપાવ્યું કે તમારો ઇકોનોમી અંગેનો સિદ્ધાંત કહે છે કે જો તમે કોઈ પણ સમસ્યાને જોશો અને સમજશો જ નહીં તો તે સમસ્યા તમને સમસ્યા જ લાગશે નહીં. ભાજપના નેતૃત્વમાં NDAના ઉમેદવાર વેંકૈયા નાયડુ ધારણા પ્રમાણે જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. વેંકૈયા નાયડુને 516 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ બાલકૃષ્ણ ગાંધીને 244 મત મળ્યા હતા. આની સાથે જ વેંકૈયા નાયડુ ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સંસદના બંને ગૃહોમાંથી તેમને મોટી સંખ્યામાં મત મળ્યા હતા. 771 મત મળ્યા હતા, જે પૈકી 760 મત માન્ય હતા. જીતવા માટે 381 મતની જરૂર હતી. હમીદ અંસારીની અવધિ 10મી ઓગસ્ટના દિવસે પૂરી થઈ રહી છે. અગાઉ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારે ઉત્સાહ વચ્ચે અગાઉ 98.21% જેટલું ઊંચું મતદાન થયું હતું. કુલ 785 સભ્યો પૈકી 771 સભ્યોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોડેથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 10 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ ચારે બાજુ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તેમના પ્રધાનમંડળના સભ્યો, વિપક્ષી નેતા પણ મતદાનમાં ભાગ લીધો હતો, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. સહાયક ચૂંટણી અધિકારી મુકુલ પાંડેએ સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ બપોર સુધીમાં ઊંચું મતદાન થઈ ગયું હતું. હાલમાં ભારત અને ચીન વચ્ચે ડોકલામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ઉપરાંત પાકિસ્તાન મુદ્દે પણ ભારત અને પાકિસ્તાન સાથે વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે, જેને લઈને PM મોદીએ એક નિવેદનમાં જણાવ્યું કે મુશ્કેલ મુદ્દાઓ અને વિવાદોને વાતચીત અને ચર્ચાના રસ્તે ઉકેલી શકાય છે. PM મોદીએ કહ્યું કે તેમને ભારતની પ્રાચીન તર્કશાસ્ત્ર પરંપરામાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ધાર્મિક, રૂઢિવાદી અને પૂર્વગ્રહોના ઊંડા મૂળિયાઓએ સમગ્ર વિશ્વને સમુદાયોમાં વહેંચી દીધું છે, જેનાથી વિવિધ દેશ અને સમાજની વચ્ચે વિવાદ ઊભા થતા રહ્યા છે, જેનો ઉકેલ વાતચીતના માધ્યમથી લાવવો જોઈએ. PM મોદીએ મ્યાનમારના યાંગમાં આયોજિત સંવાદ ગ્લોબલ કોન્સેશન્સની બીજી ઓડિશનમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમની વાત રજૂ કરી હતી. PM મોદીએ કહ્યું કે 21મી સદીમાં વિશ્વના તમામ દેશ એકબીજાથી જોડાયેલા અને એકબીજા ઉપર નિર્ભર છે. તેમ છતાં આ સદી આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે મને વિશ્વાસ છે કે તેનો ઉકેલ એશિયાની સૌથી જૂની વાતચીત અને ચર્ચાની પરંપરાથી લાવી શકાશે. વડાપ્રધાને કહ્યું કે ભારતમાં માનવતાનો ઇતિહાસ વર્ષો જૂનો રહ્યો છે. અનેક ધર્મ, સભ્યતાઓ અને આધ્યાત્મમાં તેના ઊંડા મૂળિયા છે અને આ માર્ગે જ આપણે દરેક સવાલોના જવાબ શોધ્યા છે અને ભવિષ્યમાં પણ આ માર્ગ મદદરૂપ સાબિત થશે. અને સમાચારના અંતે હવે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. આવતીકાલે રક્ષાબંધનને લઈ મહાનગરપાલિકાની લોકોને ભેટ. મહિલાઓ અને બાળકો બસમાં મફત પ્રવાસ કરી શકશે. પાંડેસરા BRTSમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. 3 લબરમુચ્છા સહિત 4ના મોત. પીપલોદ વોક્સવેગન શોરૂમમાંથી ગઠાએ બોગસ ડોક્યુમેન્ટથી 4 કાર ખરીદી કરી ₹38.16 લાખની છેતરપિંડી.
અચવા અને લિંબાયતમાં જુગારધામ પર પોલીસના દરોડા, 27 જુગારીઓ પકડાયા. ફ્રેન્ડશિપ ડેની શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર કરાઈ ઉજવણી. અને અમૃતસરના મહાજન ભાઈઓએ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે કરી ₹3.93 કરોડની ઠગાઈ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.